કેમ છો મિત્રો? આજે આપણે મળશું આદિત્ય નાયકને, જેના હમણાં જ તાજેતરમાં વિઝા આવ્યા છે. કેમ છો આદિત્ય? બસ મજામાં સર. તમારો પાસપોર્ટ જોઈ શકું છું? યસ સર. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો આદિત્યના હમણાં જ વિઝા આવ્યા છે. તો આદિત્ય, તમારી શ્રીજી એજ્યુકેશન સર્વિસ સાથે તમારી જર્ની કેવી રહી? આ મારી સફર બહુ સારી રહી, કેમ કે શરૂઆતથી મેં ક્લાસીસ બી અહીંયા કર્યા છે અને પ્રોસેસ બી મારી અહીંયા જ થઈ છે અને બધું બહુ સારું, કેમ કે મને બહુ સપોર્ટ મળ્યો કે હું ગુજરાતી મીડિયમથી હતો, તે મને ઇંગ્લિશમાં ઘણું બધું શીખવું જરૂરી હતું, કેમ કે મેં છોડી દીધું હતું ભણવાનું ફ્રોમ સ્ટાર્ટિંગ. તો મને જેની મેમ એન્ડ વિજય સરનો બહુ સપોર્ટ મળ્યો. એના પછી પ્રોસેસ મેં સ્ટાર્ટ કરી અહીંયા, ને એમાં બી જિગ્નેશ સરનો બહુ મને સપોર્ટ મળ્યો. પછી ત્યાંથી મેં યુએસએનું ચાલુ કર્યું અને આખું પ્રોસેસ બહુ ક્લિયર અને ટ્રાન્સપરન્ટ રહી. બધું મને ખબર હતી, કયા સ્ટેજે શું થવાનું છે, કયા સ્ટેજે શું આગળ વધવાનું છે, આપણે કેટલું પે કરવાનું છે, ક્યાંથી ક્યાં પે કરવાનું છે, એ બધી સારી રીતે જાણકારી મળી મને. તમે આઈએલ્સમાં કેટલા બેન્ડ અચીવ કર્યા હતા? મારે આઈએલ્સમાં 7 બેન્ડ છે. કે એમનો એક સારું એવું અચીવમેન્ટ પણ છે. ઓવરઓલ 7 બેન્ડ એમને અચીવ કર્યા છે. ધેટ્સ ગ્રેટ. તમારા અનુભવ ઉપરથી તમે શ્રીજી એજ્યુકેશન વિશે કંઈ કહેવા માગતા હોય તો? બસ સર, એટલું જ કહીશ. પહેલાં તો ખૂબ ખૂબ થેન્ક યુ બધાને, કેમ કે જેમને સપોર્ટ કર્યો, કેમ કે મને બધાનો સપોર્ટ હતો. ટ્યુટર તરીકે મેં કામ કર્યું છે. એટલે સાગરભાઈ છે, જેની મેમ છે, વિજય સર છે, જિગ્નેશ સર છે, ઇવન કુમાર સર બી છે. તો આખા સ્ટાફનો ફૂલ સપોર્ટ રહ્યો મને બધી જગ્યાએ. હવે આપણે કાજલ મેમ, વિશાખા મેમ, બધાનો સપોર્ટ હતો મને. અને એટલું કહીશ કે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ કે એમને બધાથી મને વિઝા આવી ગયા છે ફર્સ્ટ અટેમ્પમાં જ. અને હું એમ બી કહીશ કે ખાલી એવું નથી કે હું જોબ કરું છું એટલા માટે, પણ હું એક ઓનેસ્ટ રિવ્યૂ આપીશ, કેમ કે અહીંયા એજ્યુકેશન કડીમાં સૌથી બેસ્ટ એજ્યુકેશન અહીંયા કડીમાં છે. અને એમ બી કહે કે પ્રોસેસ બહુ સારી બી થાય છે તમારી, તમને પૂછીને બહુ થાય છે, તમારા કહેવા પ્રમાણે જ બધું આગળ વધાય છે, તમારી પરમિશન કશું થતું નથી આગળ. સો હું કહી શકું અહીંયા તમે એકવાર ડેમો લેવા આવી શકો, તમે ટ્રાય કરી શકો એકવાર, તમને યોગ્ય લાગે તો તમે આગળ વધી શકો. થેન્ક યુ આદિત્ય ફોર યોર રિવ્યૂ.